જય વીરભાઈ કેમ છો બધા મજામાં ચાલો જઈશું કામ પર વીરભાઈ અમારા આજે રજા છે એટલે એ આરામ કરે છે એને રજા છે અને અમે જઈએ કામ પર યુટ્યુબ ફેમિલી કેમ છો? જો અમે ઘરે આવી ગયા છે કામ પરથી અને મસ્ત મજાના જમવાનું શું બનાવવાનું છે ગડુભાઈ? શું બનાવવું આપણે જમવાનું? મેડમ આપણે જમવાનું શું બનાવીશું? જમવાનું શું બનાવીશું? ગુવાર ઢોકળી. વાહ ભાઈ વાહ, મારા ગઢડાની ફેવરેટ કાગડું. પણ ગડુભાઈ હે કેરી મંગાવી હતી તો હું કેરી નથી લાવી એટલે અપસેટ થઈ ગયા છે. બચ્ચા અપસેટ હો ગયા. હાકથી મંગાવી દે હાકથી. ના મોટી કેરી, કાચી કેરી. કાચી કેરી થી ક્યાં આવી છે પણ? કાચી કેરી ને અંગુર કાલા અમે ગુજરાતી લેરી લાલા તી મોદી જ ગુજરાતી. લલીબેને શું બનાવ્યું છે આપણે જોઈએ લલીબેન ના રૂમ માં જઈને. ચલો શું બનાવ્યું છે લલી? પુલાવ બનાવ્યો છે. તો તમે બે જ ખાવા વાળા છો, કેમ આટલું બધું બનાવ્યું? તમારા માટે બી બનાવ્યું. મારી માટે પણ બનાવ્યું છે. જો મારી બેન કેવી છે, મારી માટે બનાવ્યું છે. તને ખબર છે હું બનાવવાની છું? શું બનાવવાની છે? ગુવાર ઢોકળી. ઓકે. તાર ખાઈ છે? ફેવરિટ છે. તાર ફેવરિટ છે? હા. હું કઈ તને નહીં આપીશું. કેમ તો હું તને પુલાવ નહીં આપું? હા મને પુલાવ દેવો પડશે હો. ના તો ન દેવું. તું ન તું મને પુલાવ આપીશ તો જ તને ગુવાર ઢોકળી આપીશ. આપણી ઢોકળી બની ગઈ છે. મસ્ત મજાની ઢોકળી બની ગઈ છે અને આ પ્લેટ નાની છે તે લલીબેન માટે છે. તો ચાલો હું લલીબેનને આપી આવું. પુલાવ બચાવ્યો છે. અને બીજું શું છે? ખમણ છે. ખમણ લાવ્યો તો આટલા જ રાખ્યા? આવું કરે કાંઈ હાવ. બીજું શું રાખ્યું છે? ભાત રાખ્યા છે. આ સાસ રાખી છે એન્ડ આ દાળ રાખી છે આપણી માટે. અને જમે એની માટે ગુવાર ઢોકળી લાવી. મારા મહેશભાઈ શું કરે છે? એડવોકેટ મહેશભાઈ જવાબ આપો. ઓહો એડવોકેટ ભાઈ શું રમી રહ્યા છે? ઝૂમ કરીને બતાવી દઉં તમને. આ શું રમે છે? તીન પત્તી. ચીકુ બેબી તો વાંચવા બેઠું છે અહીંયા. બહુ સરસ કામ થઈ રહ્યું છે. તો ચલો ભાઈ આપણે આ ખાવાનું લેવા આવ્યા છીએ. ખાવાનું લઈને આપણે રૂમમાં જઈએ. મને લાગી છે ભૂખ. જો ગુવાર ઢોકળી, દૂધ છે ને ભાત છે અને ખમણ છે, બિરયાની છે. મેડમ જમો છો ને? જમી લેજો. હું દૂધ લેશો? દૂધ ક્યારે ખાવા મળી? દૂધ તો પીવું જ પડે ને. એ વિચાર ને ગડુભાઈ તારમાં દૂધ પીવાનું છે? ગડુભાઈને જેવું કાંઈ ન હાલે. સારા છે ગુવાર ઢોકળી ખાજે. તારી ખાજે ગુવાર ઢોકળી. ગુવાર ઢોકળી ખાવાની હોય ને અમને ફેવરિટ છે. તમે ન ખાઈ? તમે કયો મને ન ભાવે તો તમારા માટે જો પુલાવ છે અને ખમણ દાળ ભાત એ ખાઈ લો. સારું તો હું એ ખાઈશ ખમણ ને પુલાવ. ફ્રેન્ડ્સ આપણે લલીબેનના રૂમમાં ફરી એકવાર આવી ગયા છીએ અને શું લાયા છે જો તો ખરા તમે. લલીબેન શું લાયા છે? શેરડીનો રસ લાવ્યા છે મારી માટે. આજે તો મને બહુ ખવડાયું પીવડાયું હો ભાઈ. તમે તો આટલી બધી દયા કેમ ખાવ છો? હા મને દૂધ પીવાનું કહેતા હતા નરેશ. શું આજે દૂધ પીવાનું કહેતા હતા નરેશ. આમાં લલીબેને મને કેટલું બધું ખવડાવ્યું. અત્યારે પછી રસ લઈ આવી એટલે એ કે બધા એમ કહેવા માંગે છે કે બહુ દુબળી થઈ ગઈ છે ને તો ખા પી તો. અને અમારા મહેશભાઈ છે એડવોકેટ, મારાથી નાના છે. લાવો રસ લાવો લલીબેન. તમારે રસ પીવડાવો હોય તો આપી દો. અમે રૂમમાં લઈને જતા રહેવી. લાવો આવા એક ગ્લાસમાંથી ટ્રિપલ થાય. તમારે હાટું રાખજો પાછો. રાખ્યો તમારે હાટું? એક ગ્લાસમાં નાખી દે ના તો હું આ ગ્લાસ એકમાં કરી નાખું. હાલ ભાઈ એકમાં કરી નાખું બસ.
બસ 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 વધારે નથી જોતો મારે તું પી જા હાલો ભાઈ આપણે રસ લઈ લીધો છે ને ગડુભાઈ ને હું પીશું રસ તારે આવ્યા છે મેડમ રસ લે મારે હાટુ રસ લાવ્યા છે જો વાહ રસ એટલે રસ છો મફતનો સપાટી બસ હવે પીવું મજા આવી ગઈ. જો જમી કરીને નવરા થઈ ગયા છે ને વાગવામાં આવ્યા છે સવારે 11 10 વાગે જમવા બેઠા હતા 6 વાગે હતા નવરા થઈ ગયા છે ને આજ તો કાંઈ કામ થઈ ગયું વાસણ ધોવાઈ ગયા વાંધો નથી આમ તો વાસણ પડ્યા હોય મારે કામ કરવું પડે શું કર્યું વાસણ પડ્યા હોય એટલે હા પડ્યા હવે બધું મારે જ મૂકવું પડે ને તો કોણ મૂકે હે હું જ મૂકું છું આમ સંભળાતું નથી પોતું માર્યું સંભળાતું નથી આ પોતું માર્યું મેં વાસણ લીધા મેં આવું બધું કામ મેં કરી નાખ્યું પછી હું નવરો થયો મને સંભળાતું નથી એટલી વિડીયો ક્લિપ ઉતારવા કીધું હાલો હવે ત્યારે એડિટિંગ વેડિટિંગ કરું તમારે તો છે ને આજે મેં ગોળ ઢોકળી બનાવી હતી મેં ગોળ ઢોકળી ખાધી છે અને દૂધ પણ પીધું છે મને છે ને દૂધ પીધું ને તો છે ને થોડીક વાર ઉલટી જેવું થયું પણ ઉલટી થઈ નથી એટલે મેં જમતી વખતે કોઈ દિવસ દૂધ પીધું નથી આ ફર્સ્ટ ટાઈમ પીધું છે તો હવે આદત પાડવી પડશે જમતી વખતે દૂધ પીવાની અને તમને એટલે આપી દઉં છું કે જે ચાલુ રાખો આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો અને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને મળીએ કાલે આવતા બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય વીર બાવજી